હું ભરત રાઠવા, માળ ફળિયાવર ગુગડવા, તાલુકો ધાનપુર, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ શાળાની અંદર એક નાનકડી શાળા છે. ધાનપુર તાલુકાનું છેવાડાનું ગામ છે. 85નું રજિસ્ટર સંખ્યા છે અને 1 થી 5ની શાળા છે. 3 શિક્ષક મિત્રો કામ કરી રહ્યા છે. ઓછા સમયની અંદર બાળકને વધારેમાં વધારે નોલેજ કઈ રીતે આપી શકીએ એ બાબતના અનુસંધાનમાં અમે આપ જોઈ શકો છો કે અમે જે આખા ગ્રાઉન્ડની અંદર આપ જોઈ શકો છો, આખા ગ્રાઉન્ડની અંદર અમે દરેક જગ્યાએ ટોટલી જગ્યાએ અમે જે પોસ્ટરો મૂક્યા છે એ પોસ્ટરો આપ જોઈ શકો છો. આ પોસ્ટરોની અંદર અમે આપણા દેશ નેતાઓ, હાલમાં પ્રવર્તમાન સરકારના ટોટલી નેતાઓ, રમત જગત ક્ષેત્રની અંદર વિશેષ કામગીરી કરનાર ખેલાડીઓ, કેળવણીકારો, લેખકો, કવિઓ અને વૈજ્ઞાનિકોનો સમાવેશ કર્યો છે. આપ અહીંયા શરૂઆત આપણે કરીશું કે આ જે પોસ્ટરો મૂકવા પાછળનું કારણ, અમે એક નવું ઇનોવેશન કરવા જઈ રહ્યા છીએ. બાળક નવરાઈના સમયે એની અનુકૂળતાએ અહીંયા જે કંઈ મેદાનની અંદર મૂકવામાં આવેલા પોસ્ટરોનો અભ્યાસ કરે ને એનાથી એનું એક નોલેજ વધે. અહીંયા આપ જોઈ શકો છો દેશના વડાપ્રધાન પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટોટલી ડિટેલ દર્શાવતું અહીંયા પોસ્ટર છે. અહીંયા આપ જોઈ શકો છો ગુજરાતના મુખ્યમંત્રી પરમ આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની ડિટેલ દર્શાવતું પોસ્ટર સામેલ છે. એમની જોડે કે જે મોદી સાહેબની ટીમમાં રહી અને દાહોદનું નેતૃત્વ પૂરું પાડનાર દાહોદના લોકપ્રિય સાંસદ પરમ આદરણીય જસવંતસિંહ ભાભોર સાહેબની ટોટલી ડિટેલ દર્શાવતું પેમ્પલેટ છે, પોસ્ટર છે. અહીંયા આપ જોઈ શકો છો દાહોદ જિલ્લાના સૌથી લોકપ્રિય ધારાસભ્ય, ધાનપુર અને દેવગઢ બારિયાના લોકલાડીલા, સૌના હૃદય સમ્રાટ પરમ આદરણીય બચુભાઈ ખાબડ સાહેબની ડિટેલ દર્શાવતું જે પોસ્ટર છે. અહીંયા આપ જોઈ શકો છો એમની ટોટલી ડિટેલ્સ, એમના પરિવારની ડિટેલ્સ. નાનું બાળક જાણે, ધારાસભ્ય તરીકે ઓળખે એ જરૂરી છે, પણ સાથે સાથે એમની પારિવારિક, એમની પ્રોફાઇલ પણ બાળક જાણે એ અમારો હેતુ છે. અહીંયા આપ જોઈ શકશો ગુજરાતના રાજ્યપાલ પરમ આદરણીય આચાર્ય દેવવ્રત સાહેબની ટોટલી ડિટેલ દર્શાવતું પોસ્ટર સામેલ છે. અહીંયા દેશને એક કરવામાં જેમને આખું જીવન સમર્પિત કરી દીધું એ સરદાર વલ્લભભાઈ પટેલ, જે લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે, એમનું અહીંયા ટોટલી ડિટેલ દર્શાવતી, હાઇલાઇટ દર્શાવતું એ પોસ્ટર સામેલ છે. આપણા દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીનું ટોટલી આછી ઝલક દર્શાવતું અહીંયા પોસ્ટર સામેલ છે, જે આપ જોઈ શકો છો. શિક્ષકથી લઈ અને રાષ્ટ્રપતિ સુધીની જેમને સફર ખેડી છે એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ સરની અહીંયા આપ જોઈ શકો છો. દેશમાં ગુજરાતને શિક્ષણની ઊંચાઈઓ તરફ લઈ જવાનું જેમનું સ્વપ્ન છે એવા ગુજરાતના શિક્ષણ મંત્રી પરમ આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની ડિટેલ દર્શાવતું અહીંયા આપ દેખો છો તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સરની ડિટેલ દર્શાવતું પોસ્ટર સામેલ છે. રમત જગતની વાત કરીએ તો ક્રિકેટમાં જેમનું સર્વોપરી યોગદાન છે, જેમનું ખૂબ મોટું નામ છે એવા વિરાટ કોહલીની ડિટેલ દર્શાવતું અહીંયા આપ જોઈ શકો છો. સાથે સાથે 2019ના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જેમને ગોલ્ડ મેડલ અપાવી ભારત દેશને દુનિયાની અંદર એક વિશેષ સ્થાન અપાવ્યું છે એવા પીવી સિંધુનો અહીંયા આપ એમની ડિટેલ દર્શાવતું પોસ્ટર જોઈ શકો છો. ડાંગ જિલ્લાની અને ગુજરાતની પનોતી પુત્રી, જે ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાય છે એવા સરિતા ગાયકવાડ, કે જેમણે 400 મીટર દોડ અને 4x400 મીટર દોડમાં એશિયન ગેમ્સ 2018ની અંદર ગોલ્ડ મેડલ અપાવી અને દુનિયાની અંદર ભારત દેશનું આગવું સ્થાન અપાવનાર દીકરી સરિતા ગાયકવાડની ડિટેલ દર્શાવતું પોસ્ટર આપ જોઈ શકો છો. શિક્ષકથી લઈ અને સંત સુધીની સફર એટલે પૂજ્ય મોરારી બાપુ. પૂજ્ય મોરારી બાપુની વિગત દર્શાવતી આખી પ્રોફાઇલ દર્શાવતું પોસ્ટર આપ દેખી શકો છો. દુનિયાની અંદર જેમણે વિશ્વની અંદર હિન્દુ ધર્મને જે ઊંચા સ્થાન પર લઈ જવામાં જેમની મુખ્ય ભૂમિકા છે એવા સ્વામી વિવેકાનંદનું પોસ્ટર આપ જોઈ શકો છો. વૈજ્ઞાનિકોની વાત કરીએ તો ડૉક્ટર વિક્રમ સારાભાઈની ડિટેલ દર્શાવતું પોસ્ટર, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની ટોટલી ડિટેલ દર્શાવતું પોસ્ટર, ડૉક્ટર શિવનની ટોટલી પ્રોફાઇલ દર્શાવતું પોસ્ટર, સુનિતા વિલિયમ્સ કે જેમણે આ દેશ માટે ઘણું મોટું કામ કર્યું છે એવા સુનિતા વિલિયમ્સનું આ
વિજ્ઞાન ક્ષેત્રે જે ભારત હરણફાળ ભરી રહ્યું છે તેમાં જ એમની ભૂમિકા આટલી બધી મોટી છે એવા સુનિતા વિલિયમ્સની ડિટેલ દર્શાવતું પોસ્ટર છે. સાથે સાથે આપ જોડે કલ્પના ચાવલાને પણ જોઈ શકો છો. અહીંયા અમારી સ્કૂલમાં એક આ સિંદૂરીનું ઝાડ છે. જે આ ઝાડ છે એ ઝાડમાંથી આ સિંદૂરીના બિયા છે જે હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે એનું ઓરિજિનલ સિંદૂર એ એનું ઝાડ આ અમારી શાળાની એક મોટી શોભા છે. બહુ જોરદાર એનો છાંયડો છે, બહુ મોટા મોટા પાંદડા છે અને એનું જે સિંદૂર છે એ સિંદૂર સાચા અર્થની અંદર જો હનુમાનજીને જે સિંદૂર ચડાવવામાં આવે છે એ ઓરિજિનલ સિંદૂર અમારી શાળાની અંદર ઉપલબ્ધ છે. એની નીચે અમારે જે આ પોસ્ટર છે એ મુછાળી મા તરીકે ઓળખાતા બાળકોના બેલી એવા ગીજુભાઈ બધેકાનું પોસ્ટર અને એમની ડિટેલ દર્શાવતું આખું પોસ્ટર આપ જોઈ શકો છો. અહીંયા ભારત દેશને ચોક્કસ દિશા તરફ લઈ જવા માટે જેમણે બંધારણનું આખું બંધારણ ઘડ્યું અને બંધારણના ઘડવૈયા તરીકે જે ઓળખાય છે એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સરનું ટોટલી ડિટેલ દર્શાવતું અહીંયા આપ જોઈ શકો છો આ ફોટોગ્રાફ્સની અંદર. છેલ્લે આપણા દેશના રાષ્ટ્રપતિ પરમ આદરણીય રામનાથ કોવિંદ સાહેબની ટોટલી ડિટેલ દર્શાવતું આ જે ફોટોગ્રાફ છે એ આપ જોઈ શકો છો. આ મેદાનની અંદર આપ જુદી જગ્યાએ જુદા જે પેમ્પલેટ આપ જોઈ રહ્યા છો એનાથી અમારી શાળાની અંદર બાળકોની અંદર એટલું બધું જ્ઞાનનું નોલેજ આવેલું છે કે આ તમામ પોસ્ટરોની અંદર જે કંઈ ડિટેલ છે એ તમામ ડિટેલ શાળાના નાના બાળકોને આવડે છે. નાના બાળકોને એ પણ ખબર છે જે બાળકો શાળામાં હજી દાખલ નથી કર્યા, જે બાળકો માત્ર હજી 0 ધોરણમાં ભણે છે, જે બાળકો માત્ર શાળામાં હાલમાં હજી દાખલ નથી કર્યા અને 0 ધોરણના છે એવા બાળકોને પણ આ તમામ પોસ્ટરોનો અભ્યાસ છે. આવનારા ભવિષ્યની અંદર એ તમામ બાળકોને આનો મોટા પાયે લાભ થઈ શકે. બાળકોના જનરલ નોલેજમાં ઘણો બધો વિકાસ થયેલો જોવા મળે છે. ખરેખર આ જે ઇનોવેશન છે, આ જે નવતર પ્રયોગ છે એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં શિક્ષક મિત્રો પોતાની શાળા કક્ષાએ કરે તો બાળકોની અંદર જનરલ નોલેજનો સામાન્ય જ્ઞાનનો વધારો થઈ શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.